નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। G20 અંતર્ગત વડોદરામાં જળવાયુ પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો સમતુલ જીવન પ્રવાહ વિષયક શિખર બેઠક યુવા નેતૃત્વની સમિત શહેરના MS યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી। ભારતના નેતૃત્વમાં G20 દેશોની આગામી સપ્ટેમ્બરમાં બેઠકો યોજાય તે પૂર્વે તેમાં જનભાગીદારી અને ખાસ કરીને યુવા વર્ગના મતને પ્રાધાન્ય મળે તે માટે યોજાતી યુથ 20ની એક મહત્વની સમિટ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના યજમાન પદ હેઠળ આજે મળી હતી। જળવાયુ પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો સમતોલ જીવન પ્રવાહ વિષયક શિખર બેઠકમાં જળવાયુ પરિવર્તનના વૈશ્વિક પડકારને પહોંચી વળવા માટે યુવાનોને નેતૃત્વ લેવા એક સૂરે મત વ્યક્ત કરાવ્યો હતો। જાણીતા પર્યાવરણ કાર્યકર્તા અને યુનાઇટેડ નેશનના પ્રતિનિધિ એવા અર્ચના સોરંગે આ શિખર બેઠકમાં જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની સૌથી વધુ અસર જનજાતિ સમુદાયને થઈ છે। પર્યાવરણના રક્ષક એવા જનજાતીય સમુદાય ક્લાઇમેટ ચેન્જની અસર તળે આવી ગયો છે। આપણને સૌને કોઈને કોઈ રીતે આપત્તિ અસર કરી રહી છે। હવે આ યોગ્ય સમય છે કે જીવન જીવવાની પદ્ધતિમાં નાના પરિવર્તન લાવીને પણ તેની અસર ઓછી કરી શકાય। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા આ સંગઠનના માધ્યમથી લોકોને વધુમાં વધુ જાગૃત કરવા પડશે। વ્યક્તિગત રીતે કાર્બન ફૂટપ્રિન્ટ કેવી રીતે ઘટી શકે તે પગલાં વિચારી તેના ઉપર અમલ કરવો પડશે। પ્રકૃતિની રક્ષા કરતી નાની નાની બાબતોના સામૂહિક અમલથી પણ મોટી અસર ઊભી થાય છે। કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેયુ રોકડિયાએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જળવાયુ પરિવર્તનની અસર સીમિત કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો। ગુજરાતના વિકાસમાં પર્યાવરણીય બાબતોના રક્ષણનો ખ્યાલ રાખવામાં આવે છે। કેન્દ્ર સરકારના યુવા બાબતોના મંત્રાલયના સચિવ શ્રી મીતા રાજીવ લોચને કહ્યું કે ગાંધીજીએ નેતૃત્વની શરૂઆત 21 વર્ષની ઉંમરે કરી હતી। સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, સુખદેવ જેવા અનેક ઉદાહરણો આપણી સામે છે જેમણે નેતૃત્વની શરૂઆત યુવા કાળથી કરી છે। ક્લાઇમેટ ચેન્જ સહિતની અનેક બાબતો છે જેમાં યુવાનો નેતૃત્વ કરીને દેશને નવી દિશા આપી શકે છે। આ વેળાએ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજવી પરિવારના શ્રીમતી શુભાંગીની દેવી ગાયકવાડ, કુલપતિ ડોક્ટર વિજય શ્રીવાસ્તવે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ શિખર બેઠકમાં G20 સભ્ય એવા 11 દેશ ઉપરાંત કુલ 62 દેશોના 600થી વધુ યુવાનો ભાગ લઈ રહ્યા છે। સાથે જ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર मुकेश पांडे, सत्यमेव जयते लाइव न्यूज, वडोदरा। जैसा कि हम सभी को विदित है कि हमारे भारतवर्ष के लिए ये गौरव की बात है कि इस साल भारतवर्ष G20 की प्रेसिडेंसी कर रहा है। उसी के तहत मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स एंड स्पोर्ट्स Y20 का आयोजन किया हुआ और मैं मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स का धन्यवाद व्यक्त करता हूं कि उन्होंने गुजरात राज्य में द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा को इस कार्यक्रम के लिए चुना। ये चूँकि अंतर्राष्ट्रीय कार्यक्रम है और ये पूरी भारत देश की अनेकता में एकता को दर्शाता हुआ एक कार्यक्रम है जिसमें हम लोग अनेक प्रकार से अपने भारत देश का की जो विशेषता है, खास करके ये कार्यक्रम गुजरात में हो रहा है और बड़ौदा में हो रहा है, तो हम लोग गुजरात और बड़ौदा की जो विशेषता है उसको दर्शा रहे हैं। आपको जैसा कि मालूम है कि बड़ौदा शहर बनियान ट्री के रूप में जाना जाता है, उसका नाम ही बड़ौदा इसीलिए पड़ा। इसलिए हमारा जो थीम है क्लाइमेट चेंज एंड डिज़ास्टर रिस्क रिडक्शन, वो भी बहुत प्रासंगिक है क्योंकि क्लाइमेट चेंज की दिशा में अगर देखें तो बड़ौदा में इतने सारे बरगद के पेड़ हैं और पूरा ग्रीनरी मेंटेन है, यहाँ का संस्कारी नगरी है, इसकी जो भी पर्यावरण है वो भी बहुत ही अच्छा है, बहुत ही हरियाली वाला पर्यावरण है। तो इस कार्यक्रम में हम लोग पूरे जो हमारे G20 कंट्रीज़ हैं उनके डेलीगेट्स, साथ में नॉन G20 कंट्रीज़ के जो डेलीगेट्स हैं सभी इस कार्यक्रम में हिस्सा ले रहे हैं। लगभग 600 जैसे डेलीगेट्स इस कार्यक्रम में 62 देशों के प्रतिनिधि इसमें हिस्सा ले रहे हैं। खास करके ये चूँकि मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स ने इस कार्यक्रम का आयोजन किया हुआ है तो इसका जो केंद्र बिंदु है हमारा युवा वर्ग है। हम लोग हमारे युवा वर्ग को किस प्रकार से केंद्र बिंदु में रख कर के पर्यावरण, क्लाइमेट चेंज और ये डिज़ास्टर जैसे जो समस्याएं हैं इनका किस प्रकार से हम लोग समाधान कर सकें, किस तरह से हम लोग युवाओं को इन्वॉल्व कर सकें, इसलिए इस कार्यक्रम में हम लोगों ने सारे युवा वर्ग को पूरे देश से विदेश से बहुत सारे प्रतिनिधि हिस्सा ले रहे हैं। एक और बात मैं आपको बताना चाहूँगा क्योंकि युवा वर्ग की भूमिका रिसर्च में भी काफ़ी ज़्यादा होती है और किसी भी देश का जो विकास है वो उसके रिसर्च पर, उसके शोध पर डिपेंड करता है। इस चीज़ को दर्शाने के लिए भी हमारे जो युवा वर्ग हैं उन्होंने जो भी अपने
रिसर्च पेपर्स वगैरह। राज्य सरकार की जो SSIP 2.0 योजना है उसमें बहुत सारे स्टार्टअप्स को गुजरात राज्य सरकार की ओर से धनराशि प्रदान की जाती है। उनका भी एक अच्छा प्रदर्शन है। उसमें हम लोग क्लाइमेट चेंज की दिशा में किस तरह का संशोधन कर रहे हैं, किस तरह का अनुसंधान कर रहे हैं, वो सारा उन SSIP प्रोजेक्ट्स के माध्यम से आप लोग देख सकते हैं। आप सभी से मेरा निवेदन है कि हमारे इस कार्यक्रम की लाइव लिंक भी है, उसको आप सभी के साथ हमारे रजिस्ट्रार साहब के माध्यम से हम लोग आपको साझा कर रहे हैं। इस कार्यक्रम का लाइव टेलीकास्ट आप लोग दिखाएं, जिससे गुजरात राज्य के सभी नागरिक, साथ में भारतवर्ष के नागरिक इस कार्यक्रम का लाभ ले सकें। धन्यवाद। ज़मीनी स्तर पे जलवायु परिवर्तन के महत्वपूर्ण विषय को लेके इतना काम किया है। एक स्टूडेंट है स्नेहा शाही, जिन्होंने यहाँ के झीलों नदियों को साफ करने का काम किया है, वो भी आज मंच पे रहेंगी। और ऐसे अनेक विद्यार्थी हैं जिन्हें इन विषयों का इंटरनेशनल डेलीगेट से बात करने का अवसर मिलेगा। इन विचारों के आदान प्रदान से गुजरात के राज्य में जो जलवायु परिवर्तन पे काम हुआ है उसको राष्ट्रीय मंच पे और अंतर्राष्ट्रीय मंच पे भी बताया जाएगा। धन्यवाद। My name is Regan Negi Sapon. I'm from Ghana. Well, coming to India, I would say it's a nice move because there are some things in Africa which I find common here. When we talk about some of the plants, yes, some are similar. And then the culture, how they marry here, yes, the occasions, the ceremonies, it happens in Africa. And there are some foods which I also find common here. So it's like I'm in Africa, yes. And Indian culture is like all world is our family. Vasudhaiva Kutumbakam. What are you? Yes, what I have realized is that the Indian people, their relations with people is very good. Yes, and whenever you need help, if you go to the market, you want to buy something, and some people are not familiar, you get an Indian to come to your aid, explain things to the seller, and you are able to buy. Are you happy in India? Oh, well, I would say I'm happy. They are nice people, yes. Thank They should continue to do it more. What's your good name? I'm Regan Sapon from Ghana. Ghana. Yes. I can say Indian culture is very unique. Where I come from, like we can really see that it's really different, and I like it. It's good to know there's a culture, there's like a lot of process for everything, and I'm really happy to be here. You stay in Gujarat? Yes, I'm staying here. And when are you from? I'm from Madagascar. Okay. Thank you. What's good name? Lena. Lena. Yes. પહેલાં તો આપણી જે થીમ જ છે વસુદેવ કુટુંબકમ, એમાં એવું લાગી રહ્યું છે કે વિશ્વ આપણું એક પરિવાર છે. તે પરિવારની ભાવનાથી આપણા અલગ અલગ દેશમાંથી ભાઈ બહેનો આવી રહ્યા છે. એકદમ સારી લાગણી લાગી રહી છે. આપણું ભારત દેશનું નામ ઊંચું થઈ રહ્યું છે. જ્યારે કોઈ બી વિદેશી નાગરિક આપણા દેશમાં આવે છે એ પોતે સારું ફીલ કરે છે, તેનો મતલબ છે કે એ એના દેશમાં જઈને પણ આપણી સારી વાત કરશે. તો એવું લાગી રહ્યું છે કે આપણા દેશની જે પ્રગતિ છે એ સારા પંથે થઈ રહી છે. કલ્ચરલ એક્ટિવિટીની વાત કરો તો કેવી રીતે આપણું આદાન પ્રદાન થયું છે? એટલે કલ્ચરલ કોઈક વાતચીત થઈ હોય તો? હા, એકચ્યુઅલી હમણાં એક ઇંગ્લિશ હતા, મને ખબર નથી એ કયા દેશના હતા, પણ એમને ખબર નહીં પડી રહી હતી કે અહીંયા કેવી રીતે છે. તો અમે ખાલી એમને એવું કીધું કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું છે. એમનું રજિસ્ટ્રેશન તો હતું જ અહીંયા આગળ, પણ આ ખાલી એ જ આદાન પ્રદાન થયું કે કેવી રીતે કરાવવાનું છે. પ્લસ તો અહીંયા